યસ ડોક્ટર માં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે બુધવાર અને આજે અમે વંધ્યત્વ એક પડકાર વિષય હેઠળ તેના નિવારણ વિશે માર્ગદર્શન આપીએ છીએ। ત્યારે આજે ખાસ કરીને વાત કરીશું સેરોગેસી અને સમાજમાં તે અંગેની જાગૃતતા વિશે, સાથે જ મોટી ઉંમરે લગ્ન કરતી અને મોડી પ્રેગ્નન્સી પ્લાન કરતી સ્ત્રીઓ માટે વિશેષ માર્ગદર્શન મેળવીશું। યસ ડોક્ટર માં। તો આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે વિંગ્સ હોસ્પિટલના વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન। જી ડોક્ટર, આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। જી બિલકુલ ડોક્ટર, દર બુધવારે આપણે દર્શકોને વંધ્યત્વ નિવારણ વિશે માર્ગદર્શન આપીએ છીએ, ત્યારે આજે ફરી એકવાર આપને પૂછવા માંગીશ કે વારંવાર આઈવીએફ નિષ્ફળ જતું હોય તેવા દર્દીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? આ પ્રશ્ન એટલા માટે કે આજે મને બહુ આનંદ સાથે કહેવાનું થાય છે કે લગભગ 3 પેશન્ટ્સ મારી જોડે એવી રીતે આવેલા, ચેલેન્જ સાથે આવેલા, અને હું એમ કહી શકું કે એમાંથી એક દર્દી એવું હતું કે જેણે 6 વાર આઈવીએફ કરાવેલું, એમાંથી એક દર્દી એવું હતું જેણે 4 વાર આઈવીએફ કરાવેલું, એમાંથી એક દર્દી એવું હતું કે જેણે ફક્ત 2 વાર આઈવીએફ કરાવેલું। 2, 4 ને 6 ત્રણે દર્દીઓમાં હું કહી શકું કે 2 દર્દીઓ એવા હતા કે એમણે પોતાના સ્ત્રીબીજ ઉપર આગળ વધ્યા। જે પેલા 6 વાર જે દર્દી ફેલ ગયું હતું એમાં એના પોતાના સ્ત્રીબીજ પર પ્રેગ્નન્સી મળે એવી હતી, પરંતુ 6 વાર આઈવીએફ ફેલ જવાથી લિટરેચર વાંચીને આવેલા દર્દી એવું કીધું કે ના, હવે મારે મારા પોતાના સ્ત્રીબીજ પર નથી જોડે, મારે પરાણે એના પોતાના ઇન્સિસ્ટમેન્ટથી એક ડોનેશન પર આગળ જવું પડ્યું। દર્શક મિત્રો, હું આ બધી વસ્તુ એટલા માટે સમજાવવા માંગુ છું કે તમારી શરીરની જેટલી બી કોશિકાઓ છે એ કોશિકાઓ આંખમાં વસેલી છે, આપણે ગળાના ભાગમાં વસેલી છે, આપણા હાથમાં છે, આપણા એક એક અંગમાં છે, એવી જ રીતે અંડાશયની કોશિકાઓ એટલે જેને અમે ફોલિકલ કહીએ છીએ, એન્ટ્રલ ફોલિકલ કહેવાય, જેની અંદર તમારા સ્ત્રીબીજ છે। આ સ્ત્રીબીજ એ તમને ભગવાને આપેલી એક દેન છે, એટલે એને તમે ગમે તે રીતે વેડફો, એક મંતવ્ય છે મારું। આઈ એમ નોટ ટેલિંગ, હું તમને એવું ક્યાંય કહેવા નથી માંગતો કે મારી પોતાની ફેટર્નિટીમાં આજે એવું થઈ રહ્યું છે કે તમે ત્યાં જાઓ છો, તમે વેડફાય છે એવા વર્ડ્સ નથી વાપરતો। હું ફક્ત એજ્યુકેશન આપવા માંગુ છું, અવેરનેસ આપવા માંગુ છું કે એને વેડફવાની એવી રીતે આપણે કહી શકીએ કે તમને ફેલ જાઓ એટલે તમને 100 વાર વિચારો, 1000 વાર વિચારો, 1 કરોડ વાર વિચારો, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેસ્ટ લેબ, ટીમ વર્ક, સમ ડિફરન્ટ પ્રોટોકોલ, એક્સપ્લેનેશન, કાઉન્સેલિંગ, જવાબદારી, આ બધી વસ્તુઓનો સમન્વય જ્યાં થાય ને તમારો આત્મવિશ્વાસ ઉગી નીકળે, 3 નહીં, 4 નહીં, 5 સેન્ટરને વિઝિટ કરીને તમારો જ્યાં આત્મવિશ્વાસ ઉગી નીકળે ત્યાં હું માનું છું કે ઇન્સ્ટ્રુમેન્ટેશન લેવલની બધી જ માહિતી લો। શ્રેષ્ઠ ઉત્તમ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ તમારે દરેક જગ્યાએ પૂછવું જોઈએ કે તમારી જે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરાબર છે। આ બધી વસ્તુ કયા દિવસનો ગર્ભ ટ્રાન્સફર કરો છો, એમ કે 5મા દિવસનો ગર્ભ ટ્રાન્સફર, આ બધી જ વસ્તુઓ કઈ બતાવે છે કે ઇન્સ્ટિટ્યૂટ કેટલી બંધાયેલી છે કે તમને પ્રેગ્નન્સી મળે। કારણ કે વારે ઘડીએ ફેલ જતા દર્દીઓમાં મેં એવું જોયું છે કે બહુ જ દર્દીઓ જેટલા બી સાંભળી રહ્યા છે એ પોતે પોતાની જાતને ક્રિટિસાઇઝ કરીને અને આ ક્વેશ્ચન પૂછી શકે છે, 4 એમ્બ્રિયો મૂકવાનો સમય એવો જતો રહ્યો છે, 5 એમ્બ્રિયો બીજા દિવસના ત્રીજા દિવસના મૂકવાનો સમય જતો રહ્યો છે, જ્યાં ફ્રીઝિંગનું જ્યાં ઓપ્શન ના હોય, એટલે કે થીજાવીકરણની જે પદ્ધતિ છે જ્યાં ઓપ્શન ના આપવામાં આવે અને એના રિલેટેડ ગમે તેમ દર્દીને એક નોન મેડિકલ ભાષાની અંદર કે નોન મેડિકલ ગણીને ગમે તેમ સમજાવીને કે ભાઈ તારા એમ્બ્રિયો સારા નથી, નામ છે નહીં, બધું છે નહીં, તારું ફ્રીઝિંગ કરવામાં, આ બધી જ વસ્તુઓની અંદર ક્યાંક ને ક્યાંક એવું તથ્ય છુપાયેલું છે કે તમારા સ્ત્રીબીજ વેડફાઈ રહ્યા છે, કે જેની અંદર તમારે રિઝલ્ટ લેવા માટે ઉત્તમ કક્ષાનું ફ્રીઝિંગ, ફ્રીઝ ઓલ એટલે કે એક એમ્બ્રિયો મળે તો બી હું અત્યારે એમ કહી શકું છું સક્ષમતાથી, એકદમ કોન્ફિડન્સથી કે અમે ફ્રીઝ કરી દઈશું। ગ્રેડ 1નો એક એમ્બ્રિયો પણ અમે ફ્રીઝ કરીને એને નેક્સ્ટ સાયકલની અંદર રિઝલ્ટ આપવા માટે, આ બધા જે કોન્ફિડન્સ છે જેનાથી રિકરન્ટ આઈવીએફ ફેલર એટલે કે વારે ઘડીએ જે વંધત્વ ફેલ જાય છે એ ઓછું થાય છે અને ઝડપી। એક વસ્તુ 100% કહેવા માંગીશ, ટિશ્યુ એટલે કે તમારી કોશિકાઓની સંખ્યા જ જ્યારે ઓછી હોય, જીનેટિક જે તમારું છે એટલે કે તમારી સ્ત્રીબીજની સંખ્યા, પુરુષ બીજની સંખ્યા, એની રહેલું અંદરનું ડીએનએ, એ ડીએનએ જ્યારે 25 થી 30% કરતાં 2 બાજુ ઓછું હોય ત્યારે તમારે 100% હું કહેવા માંગુ છું કે કોઈક લેવલે થર્ડ પાર્ટી ડોનેશન્સ એક બાજુ અથવા તો ઘણીવાર એવું બી થાય કે બંને બાજુ થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો પડે, એમાં કોઈ નવાઈ નહીં, પરંતુ ફેલ થવાથી તમે તમારા પોતાના સ્ત્રીબીજ પર મળવાની પ્રેગ્નન્સી પણ એક ડોનેશન પર એક્સેપ્ટ કરીને આગળ વધવા તૈયાર ના થાઓ।
અમે તમને આજે ચેલેન્જ સાથે કહે છે કે જે દર્દીઓને ક્યારેય પણ એક ડોનેશન સમજાવવામાં આવે ને એમને ક્યારેય પણ અમારું કન્સલ્ટેશનની જરૂર હોય તો આવો અમને મળો અને તમે એવી રીતે અમે તમને સમજાવીશું, કમિટમેન્ટ લઈશું કે તમારા પોતાના સ્ત્રી બીજ ને પુરુષ બીજ અમે પહેલા જ વિઝિટની અંદર જો તમારા થર્ડ પાર્ટી ડોનેશન્સનો કોઈ પણ સહારો લેવાનો હશે તો અમે તમને એવું કહીશું કે ના, તમે થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લઈ શકો છો. અમને ખાલી એટલું જ કહેવું છે કે આઈવીએફની અંદર એક માર્ગદર્શન પ્રોપર જવાથી, એક સારો મેસેજ જવાથી તમારી ટિશ્યુ એટલે કે તમારી પોતાની ટિશ્યુ જે ભગવાન દાન આપે છે જેનું યોગ્ય જડ મીન્સ અયોગ્ય જગ્યાએ વેડફાય નહીં અને એવું ના થાય કે આપણે એવું થઈ જાય કે 100માંથી 50 લોકો ફક્ત ને ફક્ત થર્ડ પાર્ટી ડોનેશન પર જઈને એક એવું આપણે એમ કહીએ ને કે એક સામાજિક પ્રાણી તરીકે આપણે એ વસ્તુ વિચારતા નથી, એ વસ્તુ વિચારવા માંગતા નથી. જે વસ્તુ શક્ય ના થવી જોઈએ ભવિષ્યમાં, ફક્ત એના માટે એક અવેરનેસની જરૂર છે, એજ્યુકેશનની જરૂર છે, સારા સેન્ટરની જરૂર છે, કમિટમેન્ટની જરૂર છે. એક ડોનેશન્સ અથવા થર્ડ પાર્ટી ડોનેશન ઇઝ ધ લાસ્ટ ઓપ્શન્સ. વી આર કમિટેડ, અમે એટલા બધા કમિટેડ છે કે તમને તમારા પોતાના સ્ત્રીવિદ્ય પુરુષ પર ગમે તેવી અશક્ય સંજોગોમાં પણ પ્રેગ્નન્સી આપવા માટે તૈયાર છે અને એના માટે અમે ડિફરન્ટ નવા પ્રોટોકોલ કે જેવા પ્રોટોકોલ કદાચ તમને તમારા કાને નહીં મળ્યા હોય અને એવા પ્રોટોકોલથી તમને તમારી પ્રેગ્નન્સી રહી શકે છે એવું હું તમને કહેવા માંગીએ. રિકરન્ટ આઈવીએફ ફેલરમાં હું હજુ પણ કહું છું કે એક જાગૃતતાની જરૂર છે, એક અવેરનેસની જરૂર છે, એક એજ્યુકેશન્સની જરૂર છે, મલ્ટિપલ વિઝિટ્સ સારા આઈવીએફ સેન્ટર્સની જરૂર છે અને ત્યારબાદ કમિટેડ સેન્ટર્સની અંદર જ્યાં બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફ્રીઝિંગ સાથેની બધી જ સુવિધા હોય ત્યાં જ આગળ જવું છે. જી જી બિલકુલ. ડોક્ટર જયેશ, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે પોતાના પ્રશ્ન સાથે, તેમની સાથે વાત કરીએ. દિનેશભાઈ, શું જાણવું છે ડોક્ટર પાસેથી? જી સ્ત્રી બીજ નથી અને માસિક બંધ છે. બરાબર. જી રિપોર્ટ કરાવવાનું કીધું ડોક્ટર સાહેબ. બરાબર. જી બિલકુલ. દિનેશભાઈ, સ્ત્રી બીજ નથી એટલે તમે એવું કર્યું હોઈ શકે. તમારા પત્નીની ઉંમર કેટલી છે? 18 વર્ષ. કેટલી? 18 વર્ષ. 18. પત્નીની ઉંમર 18 વર્ષ. હા. બરાબર. હવે જો એક વસ્તુ, ચોખ્ખી વસ્તુ કહું છું કે થર્ડ પાર્ટી ડોનેશન ઇઝ ઓલ્સો વન ઓફ ધી આન્સર. કે કોઈ, મેં પહેલા બી કીધું કે જ્યારે તમારું જેનેટિક મટીરિયલ હોય જ નહીં, ખૂટી જ ગયું હોય એવા કન્ડિશન્સની અંદર આપણે જવલ્લે જ થર્ડ પાર્ટી ડોનેશન, જેમાં ધી ઇન્ડિકેશન તમે કહો છો કે 18 વર્ષની ઉંમરે તમારી પત્નીની અંડાશયની કોથળીમાં સ્ત્રી બીજ એટલે કે અંડાશયની કોથળી છે જ નહીં અથવા તો અંડાશયની કોથળી અંદર સ્ત્રી બીજ ન જ હોય એવા રિપોર્ટ તમારી પાસે છે જેને વેરીફાઈ કરવા ખૂબ જ જરૂરી છે. ઉંમર ખૂબ જ નાની છે, બની શકે કે તમે અર્લી મેરેજ કરેલા છે, પણ આવા કન્ડિશન્સમાં બધું વેરીફાઈ કરીને આગળ વધવું જોઈએ. જો અંડાશયની કોથળી એબસન્ટ હોય અથવા તો અંડાશયની કોથળી પુષ્કળ પ્રમાણમાં નાની હોય જેમાં મેડિકેશન્સ અથવા તો કોઈ પણ ટાઈપના જે પણ પબ્લિકેશન્સ અવેલેબલ છે એ યુઝ કરવાથી તમારામાં ક્યાંય કોઈ આઉટપુટ ના આવી શકતો, આવા કન્ડિશનમાં હું એવું કહી શકું કે ખરેખર આવા કન્ડિશનમાં સ્ત્રી બીજનું દાન એ ઓપ્શન છે. 1 થી 3% પોપ્યુલેશન્સ ટોટલ વર્લ્ડની એવી છે કે જેને આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેને કન્જેનાઇટલ માલ્ફોર્મેશન્સ ઓફ ધી જેનેટલ ટ્રેક્ટ એટલે કે જન્મજાતથી વંધત્વ એટલે જન્મજાતથી રિપ્રોડક્ટિવ ઓર્ગન જે છે એના રિલેટેડ ખામી હોય એવા દર્દીઓ માટે થર્ડ પાર્ટી ડોનેશન ઇઝ ધ ઓનલી આન્સર એવું કહી શકું. એટલે દિનેશભાઈ, જો આવું ખરેખર હશે તો તમારે એકવાર વેરીફાઈ કરીને તમે એના તરફ આગળ વધી શકો છો. પરંતુ બધું કરાવતા પહેલા હજુ પણ એક તમારા મનમાં અથવા તો તમારા કાનમાં એક વાક્ય જરૂર કહીશ કે વેરીફાઈ કરવું ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ. કમલભાઈ, આપનો પ્રશ્ન શું છે? હું એમ કહું છું કે આઈવીએફ જે આગળ પદ્ધતિ છે જી એમાં એક સેટિંગનો ખર્ચ કેટલો થાય છે અને કદાચ એમાં ફેલ જાય તો બીજા સેટિંગનો પણ ખર્ચ કેટલો થાય? જી કમલભાઈ, આમ ખર્ચો ને એ બધી વસ્તુ એવી છે કે આપણે જ્યારે આવી કોઈ જાહેર જનતા સાથે જ્યારે આપણે વાત કરી હોય ત્યારે આપણે એને એક જસ્ટ ડિસ્ક્લોઝર અમે નથી કરતા, પણ છતાં પણ તમને એક અવેરનેસ માટે એવું કહી શકું કે આઈવીએફનો જે ખર્ચો છે એ 80,000થી માંડીને 1.5 લાખ સુધીના ડિફરન્ટ તમારી પાસે પેકેજીસ હોય છે. એટલે 80,000માં બી થઈ શકે છે, 90,000 થઈ શકે, લાખ થાય, 1.25 લાખ થાય, 1.5 લાખ થાય. પણ આ બધી વસ્તુમાં તમારી પ્રકૃતિને ધ્યાન આપીને વપરાતા ઇન્જેક્શન્સ અને વપરાતા ઇન્ક્યુબેટર્સ, ડિફરન્ટ લેવલના ઇન્ક્યુબેટર્સ અને તમને ટ્રાન્સફર કરવા માટેની ટેકનિક્સ છે, આ બધી ટેકનિક્સનો અને તમારામાં એ કઈ જરૂરી છે. એટલે સામાન્ય બંધત્વને 80,000 ને 90 સોરી સામાન્ય બંધત્વને 80,000 કે 90,000થી બી ટ્રીટ કરી શકાય છે. જટિલ બંધત્વ માટે કદાચ સારા સાધનોને બધી જરૂર પડે તો લાખ કે 1.25 લાખ પર પણ જવું પડે અને ક્યારેક એવું પડે કે થર્ડ પાર્ટી ડોનેશન માટે ક્યારેક વધારે ચાર્જ ચૂકવવો પણ પડે. પરંતુ આપણે એવી મીટ માંડીને સસ્તા દર્દમાં કોઈ આઈવીએફ કરાવવા જવું અને
એના મોટિવેશનમાં આગળ જવું એમાં હું માનું છું કે એમાં અસફળતા સૌથી મોખરે રહેશે અને એમાં એવું કહી શકું છું કે ઓછા દરમાં આઈવીએફ હંમેશા અસફળતા લાવશે. એટલે થોરોલી તમારે ટેકનિક સમજીને તમારે તમારી પોતાની જાતને, ધારો કે હવે 4 આઈવીએફ ફેલર હોય અને ધારો કે કોઈ પબ્લિશ કરે કે હું એને બી 45,000માં આઈવીએફ કરી આપું ને 65,000માં આઈવીએફ કરી આપું, તો આ બધી કન્ડિશન્સમાં હું કોઈ લેવલે માનતો નથી કે આવા દર્દીઓ માટે લાગ્યું તો તીર નહીં તો તુક્કો. કદાચ ક્યાંક એ સેન્ટરની અંદર પ્રેગ્નન્સી રહી જાય તો બી હું સેન્ટર માટે એવું કહીશ કે લાગ્યું તો તીર નહીં તો તુક્કો. એક કોમ્પ્લિમેન્ટરી તરીકે આપણે એમ કહી શકીએ કે 100 પેશન્ટ્સ એવા લઈએ ત્યારે આવા ઓછા ચાર્જમાં પ્રેગ્નન્સી રાખવાના બધા જ નિયમો લગભગ નામોશી લાવે છે. એટલે મેં તમને ચાર્જનું જે એક્સપ્લેનેશન આપ્યું છે 80,000થી 1.5 લાખ સુધીના બધા એટેમ્પ્ટ્સ તમે કરી શકો છો. તમારી પ્રકૃતિ પારખીને અમે જે પણ એટેમ્પમાં તમે લાગતા હોય એટેમ્પમાં અમે આગળ વધી શકીએ છીએ. જી બિલકુલ ડોક્ટર, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. ચંદ્રિકાબેન, આપનો પ્રશ્ન શું છે? હા મારી ઉંમર 34 વર્ષ છે. જી. મેં બધા જ રિપોર્ટ, એક્સરે બધું જ કરાવી, બધું જ નોર્મલ છે. જી. પતિ એક બેબી છે મારી 14 વર્ષ રનિંગ છે ને. પતિનો રિપોર્ટ કરાવડાયો છે, નોર્મલ છે? કેનો? તમારા પતિનો રિપોર્ટ નોર્મલ છે? પતિનો નથી કરાયો, એનો બેબી છે એક તો, એમનો પછી નથી કરાયો. ના ના, એટલે એક બેબી હોય ને બીજા બાળક માટે ટ્રાય કરતા હોય એટલે હું તમને આમાં ઘણીવાર દરેક દર્દીને, હા બેટા, એટલે એવું ના હોય. હું તમને ચંદ્રિકાબેન એવું કહી શકું છું કે તમારા પોતાના રિપોર્ટ તમે કરાવ્યા છે અને એની સામે પતિના રિપોર્ટ એટલે નથી કરાવ્યા કે તમને આગળ બાળક છે. પણ હું એવું કહી શકું કે આજથી 10 વર્ષ પહેલાં સચિન તેંડુલકર જો 100 રન મારતો હોય તો બની શકે 10 વર્ષ પછી એ 100 રન ન પણ મારી શકે. એટલે કે પતિના વીર્યનો રિપોર્ટ તમારો 10 વર્ષ પહેલાં નોર્મલ હોય, જે આજે રિપોર્ટ નોર્મલ હોવો જરૂરી નથી. એટલે તમારે એમનો વીર્યનો રિપોર્ટ ફરીવાર કરાવવો જ જોઈએ. એક વસ્તુ, 34 વર્ષની ઉંમરનું કામ કરે છે. હું એમ કહી શકું કે જેમ આપણે એમ કહીએ કે 42 વર્ષે આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે આપણને બેતાલા આવે છે, એટલે કે ચશ્માના નંબર આવે છે, તો આપણે એમ માનીએ છીએ કે ના 42 વર્ષે તો ચશ્માના નંબર આવે જ, નજીકનું વાંચવાનું પ્રોબ્લેમ થાય, એ લગભગ સોસાયટીમાં એક્સેપ્ટેડ ફિનોમિના છે. પણ સોસાયટીમાં એક્સેપ્ટેડ એ વસ્તુ નથી કે 38 વર્ષે બાળક રહેવામાં શું તકલીફો થશે, 42 વર્ષે બાળક રહેવામાં શું તકલીફો થશે, 34 વર્ષે પ્રેગ્નન્સી પ્લાન કરીશું તો આ બધી વસ્તુઓ હજુ સોસાયટીમાં એક્સેપ્ટેડ નથી, અવેરનેસ નથી ફેલાઈ. એટલે એ વસ્તુ હું કેવું કહેવા માંગુ છું કે ઇન્ડિયન ફિમેલ્સની અંદર ઇન્ફર્ટિલિટીની અંદર ખાસ 32 વર્ષની ઉંમરે જ્યારે લાંબુ અંધત્વ થાય એવા કન્ડિશનની અંદર સ્ત્રીબીજની ક્વોલિટી, સ્ત્રીબીજની ક્વોન્ટિટી એટલે કે ક્વોલિટી અને સંખ્યા આ બધી વસ્તુ પણ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે ક્રોનિક ઇન્ફેક્શન, ટ્યુબલ બ્લોક એટલે કે બંને ટ્યુબો બંધ થઈ જવી, જો ખુલ્લી હોય છતાં પણ અંદરની ચામડી પાતળી હોવી, 7 mm કરતાં ઓછી હોવી, જ્યાં બાળક આપણે ગર્ભ મૂકીએ છીએ એ ચામડી પાતળી થઈ ગઈ હોય કોઈ ક્રોનિક ઇન્ફેક્શનથી, અને પતિના વીર્યનો રિપોર્ટ જે પહેલાં તદ્દન સારો હોય અને તમને નોર્મલ પ્રેગ્નન્સી રહી હોય પરંતુ આ બી હેબિચ્યુઅલ અથવા તો આદતો અથવા તો કોઈક એવા ઘણા બધા એવા ડિસીઝ છે કે જે આપણને પહેલાં નથી હોતા અને 10 વર્ષે ને 14 વર્ષે દેખાય છે, એ બધા રિપોર્ટના વીર્યના રિપોર્ટમાં કંઈ પણ અસર થતી હોય તો એવા કન્ડિશનની અંદર તમને બાળક નહીં રહેવાનો પૂરેપૂરો ચાન્સીસ છે. 34 વર્ષે જ્યારે ચંદ્રિકાબેન તમે પ્રેગ્નન્સી માટે બીજા બાળક માટે બી ટ્રાય કરતા હોવ તો એગ્રેસિવ રહેવું ખૂબ જ જરૂરી છે. હું માનું છું પતિના વીર્યનો રિપોર્ટ કરાવીને જો તમારો ફર્ટિલિટી પાવર સારો હોય તો તમે 2 ટ્રાયલ આઈઓઆઈના કરાવી શકો છો. ફર્ટિલિટી પાવર સારો ન હોય તો ટેસ્ટ ટ્યુબ બેબી આન્સર છે. આવા કોન્ફિડન્સ સાથે હું તમને આગળ વધવાનું કહું છું. જી બિલકુલ ડોક્ટર જયેશ, આગળ પણ આપની સાથે જોડાયેલા રહીશું, માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે વિંગ્સ હોસ્પિટલના વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન. અને ડોક્ટર જયેશ, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. મનોહરભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો જી મનોહરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. ડોક્ટર જયેશ, આગળ આપને પૂછવા માંગીશ કે વંધ્યત્વની સમસ્યાની પાછળ સેરોગેસીનો કોન્સેપ્ટ પણ અસ્તિત્વમાં આવ્યો, ત્યારે સેરોગેસી અંગે લોકોમાં જાગૃતિ કેટલી જરૂરી છે અને ગુજરાતમાં તે અંગેની જાગૃતિ કેટલી છે તે વિશે જણાવશો. સરોગેસી હજુ પણ ગુજરાતની અંદર કમ્પેર્ડ ટુ આખા ઇન્ડિયાના, એટલે આપણે એમ કહી શકીએ કે ભારતના આટલા બધા રાજ્યોની અંદર સરોગેસી હજુ પણ, ગુજરાતની અંદર સરોગેસી પુષ્કળ થાય છે પણ ગુજરાતીઓ સરોગેસી ઘણી ઓછી કરાવે છે એવું મારું કહેવું છે. એટલે કમ્પેર ટુ ગુજરાતના લોકો કરતાં ગુજરાતની બહારની પ્રજા એના માટે વધારે અવેરનેસ રાખે છે, એમનું સોશિયલ સ્ટ્રક્ચર વધારે સ્ટ્રોંગ છે.
એમની ઇકોનોમી, અવેરનેસ, લિટરસી લેવલ આને વધારે એક્સેપ્ટ કરે છે. પણ હું દરેક દર્શક મિત્રો જેટલા બી અત્યારે ફેમિલી ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો, ફેમિલી આખી જોઈ રહી છે, હું હજુ બી કહું છું કે સર્ટેન જગ્યાએ સરોગેસીની પુષ્કળ જરૂર છે. IVF કરીને તમારા પૈસા ન વેડફો. હા, એવું નથી, હું એવું બી કહું છું ઘણીવાર તમને સરોગેસીનું ઓપ્શન બહુ જલ્દી આપવામાં આવે અથવા ત્યાં કોઈક સંસ્થાની અંદર 2 વાર ફેલ જાય તમે એનો ઓપિનિયન તો જરૂર લો કે ખરેખર તમારામાં સરોગેસીની જરૂર છે. કારણ કે ઘણીવાર અંદરના મનમાં તમને એવું હોય કે સરોગેસી આઈ ડોન્ટ વોન્ટ સરોગેસી, અને ખરેખર તમને સરોગેસી ન કરવાની હોય ત્યાં તો મારે સરોગેસી કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જ્યાં જે દર્શક મિત્રને ખરેખર અથવા જેને પણ સરોગેસી કરાવવાની જરૂર છે એવા લોકો કે જે લોકો ફક્ત ને ફક્ત સમાજના ડરથી અને લોકો શું કહેશે એવા એક કન્સેપ્ટથી જે બેસી રહ્યા છે એવા દર્દીઓને મારે ખાસ કહેવું કે તમે કોઈ જ ખરાબ કામ નથી કરી રહ્યા. એક વસ્તુ, તમે તમારા પોતાના બાળક માટે આગળ વધી રહ્યા છો. 2 વસ્તુ. ત્રીજી વસ્તુ હું એમ કહું છું કે આ એક જ એવી એક કન્સેપ્ટ છે કે જેની અંદર, કારણ કે આપણે એક એવી માતાને સપોર્ટ કરી રહ્યા છે કે જે ઇકોનોમિકલી અનસ્ટેબલ છે અને એને તમે સ્ટેબલ કરી રહ્યા છો એક એવી રીતે, બધી જ રીતે. કારણ કે અમારે ત્યાં સરોગેસીની અંદર અમે એને મેન્ટલી પણ સ્ટ્રોંગ કરીએ છીએ અને અમે એ જે સરોગેટ મધર્સ છે એને અમે જોબ લેવામાં બી આગળ મદદ કરીએ છીએ. એને નાના નાના લઘુ ઉદ્યોગોમાં એને મદદ પડે, એનું ફેમિલી ઊંચું આવે, એ બધી જ વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ એક એવી વસ્તુ છે જે સામાન્ય એમ કહી શકીએ કે સમાજ સેવા સાથે જોડાયેલી છે. એટલે હું દરેકને એમ કહીશ કે સરોગેસી પ્રત્યે આ કન્સેપ્ટમાં થોડું વધારે ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. જી બિલકુલ ડોક્ટર, આપની પાસેથી એ અંગેનું માર્ગદર્શન મેળવીશું, પણ તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. અક્ષતભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી આપનો પ્રશ્ન શું છે? હા, હેલો ડોક્ટર, મારો પ્રશ્ન એ છે કે મારી એજ 31 છે, વાઇફની 27 છે, બરાબર છે. લગ્નના 2 વર્ષ થયા છે જી, અને બાળક નથી. અમે ડોક્ટર બધે કરાવ્યું છે, રિપોર્ટ બંનેનો નોર્મલ આવ્યો છે. જી, એટલે ફક્ત 2 વર્ષની મેરેજ લાઈફ છે અને 30 અને 27 વર્ષની ઉંમર છે. બધા રિપોર્ટ નોર્મલ છે, એટલે કે વીર્યનો રિપોર્ટ નોર્મલ, સોનોગ્રાફીમાં ગર્ભાશય અને અંડાશયની કોથળી નોર્મલ હોય. આવા દર્દીઓ માટે હું એમ કહું છું કે નળીઓ ખુલ્લી છે કે બંધ. જો ઓરલ ટ્રીટમેન્ટ એટલે કે સ્ત્રીબીજ બનવાની ગોળી અને સાથે રહેવાની સલાહ, જેને ઓરલ ટ્રીટમેન્ટ આપણે ફર્સ્ટ સ્ટેપ ઓફ ઇન્ફર્ટિલિટી કહીએ છીએ, એના લગભગ 3 થી 4 મહિના પતી ગયા હોય તો આવા દર્દીએ નળીઓ ખુલ્લી છે કે બંધ એના માટે ખાસ કરીને લેપ્રોસ્કોપી, દૂરબીનની તપાસ કરાવીને નળીઓ ખુલ્લી છે કે બંધ જોડાઈ લેવી જોઈએ. જો નળીઓ ખુલ્લી હોય અને તમારો ફર્ટિલિટી પાવર અને તમારા વીર્યના રિપોર્ટમાં DNA ફ્રેગમેન્ટેશન ટેસ્ટ એટલે કે DNA લેવલ નોર્મલ હોય તો આવા દર્દીઓને હું એવું કહેવા માંગુ છું કે તમે તમારી ઉંમર ઓછી હોવાને લીધે તમે હજુ પણ અમુક મહિના વેઇટ કરી શકો છો, જેમાં તમારું સ્ત્રીબીજનું નોર્મલ ટાઈમે બનવું, કુદરતી રીતે બનવું અને છૂટું પડવું, અને મેં કીધું એ પ્રમાણે ફર્ટિલિટી પાવર નોર્મલ હોય અને વીર્યના રિપોર્ટની અંદર DNA લેવલ પણ નોર્મલ હોય. આવા દર્દીઓ 6 મહિના, 8 મહિના, 12 મહિના રાહ જોઈ શકે છે જો તમારી નળીઓ ખુલ્લી આવે તો. પરંતુ એમની નળીઓ ખુલ્લી ન આવે અથવા તો DNA લેવલ વીર્યના રિપોર્ટની અંદર એબનોર્મલ હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે સારા શુક્રાણુની સંખ્યા ઓછી આવે, સ્ત્રીબીજ બનવામાં પ્રોબ્લેમ હોય, અથવા આપણે એમ કહી શકીએ કે ફર્ટિલિટી પાવર ઓછો થઈ ગયો હોય, આવા દર્દીઓએ ફર્ટિલિટી ટ્રીટમેન્ટનો સહારો લેવો જોઈએ, જેમાં બની શકે કે જો ફર્ટિલિટી પાવર અમુક કરતાં વધારે સારો હોય તો IUI મેક્સિમમ 3 વાર. દર્શક મિત્રો ખાસ સાંભળજો, 3 થી વધારે વાર ઓવ્યુલેશન ઇન્ડક્શન એટલે કે હોર્મોનના ઇન્જેક્શન પર IUI બેફામ રીતે કરવાથી આજનું સાયન્સ ક્યાંય એને સપોર્ટ કરતું નથી. 35 વર્ષથી વધારે ઉંમરમાં IUI કરીને જ પ્રેગ્નન્સી આપવી લાંબા વંધત્યમાં, એ બી મને ક્યાંય એમાં કોઈ લોંગ ટર્મ વિઝન દેખાતું નથી. IVF હવે એટલું નક્કર થઈ ગયું છે કે જેમાં અમુક આપણે એમ કહી શકીએ કે ઇન્ડિકેશન્સ એટલા બધા કન્ફર્મ છે કે એની અંદર ટેસ્ટ ટ્યુબ બેબીમાં જ જવું જોઈએ. જ્યારે તમારો ફર્ટિલિટી પાવર અને અમુક ઓવ્યુલેટરી ડિસફંક્શન્સ અને વીર્યના રિપોર્ટ્સ અમુક DNA લેવલ નોર્મલ હોય તો જ તમે IUIમાં જઈ શકો છો. દેર આર સર્ટેન લિમિટેશન્સ ઇન ટુડેઝ સિનારીઓ. આજના આધુનિક યુગની અંદર આપણે લિમિટેડ ટાઈમ પીરિયડમાં ઝડપી પ્રેગ્નન્સી લેવા માટે IVFનો સહારો લઈએ તો હું એવું માનું છું એડવાન્ટેજિયસ છે. પણ ઓન ધ બિહાફ ઓફ દેટ એના માટે હું એવું બી નથી કહેતો કે આપણે IUIને નિગ્લેક્ટ કરીએ, પરંતુ સર્ટેન કેસીસની અંદર જ્યાં IUI કરવાના છે એવા પાક્કા કેસોમાં બહુ યોગ્ય જગ્યાએ IUI કરવાથી આપણી ફર્ટિલિટી બહુ ચોક્કસ રીતે પ્રેગ્નન્સીમાં પરિણમે છે.
એટલે દર્શક મિત્રો, હું તમને આટલું બધું કહી શકું કે ભાઈને મેં જે વાત કરી છે એમના ક્વેશ્ચનનો આન્સર આ રીતે હું આપી શકું. આ બધી ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરીને જો આગળ વધશે તો એમને ટ્રીટમેન્ટમાં પ્રેગ્નન્સી રહી જશે. જી બિલકુલ. ડોક્ટર જયેશ, આપણે સેરોગેસી વિશે વાત કરતા હતા, એની જાગૃતતા વિશે આપના શું મંતવ્ય છે તે વિશે વાત કરતા હતા. ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશ આપની પાસે. સેરોગેસીમાં મેં પહેલા પણ કીધું છું કે મને કીધું હતું અને આજે પણ કહું છું કે હું એટલો બધો એમાં મારી જાતને ઇન્વોલ્વ કરવા માંગુ છું. ઇટ્સ જસ્ટ લાઈક એ નોબેલ વર્ક. ઇન્ડિયામાં એટલા બધા કપલ્સ છે કે જે લોકો વંચિત છે પ્રેગ્નન્સીથી, ફક્ત ને ફક્ત એમના ફેમિલીની અંદર સરોગેસીની નોન એક્સેપ્ટન્સી. એવા દર્દીઓને ક્યારેક બી મગજના એક ખૂણામાં ક્યારેય બી એવો વિચાર આવે કે જયેશભાઈને મારે મળવું છે અને ફક્ત ને ફક્ત ડિસ્કશન કરવી છે, તો યોગ્ય ટાઈમ લઈને ફક્ત ને ફક્ત તમે એકવાર અમારું અલાયદો ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર હું તમને તમારા મોટિવેશન્સ માટેના બધા જ વિચારો હું તમને આપી શકું છું. બહુ ઉમદા રિઝલ્ટ્સ છે, આઉટપુટ બહુ જ સારા છે. હું એવું કહી શકું કે હું કોઈક એવું નથી કહેતો કે એડપ્શન ઇઝ નોટ એ ગુડ આન્સર, હું એના વિરોધમાં નથી જતો, પરંતુ હું એવા બી સપોર્ટમાં છું કે સરોગેસી ઇઝ અ નોબલ વર્ક. સો લીગલ સરોગેસી, નોન કોમર્શિયલ સરોગેસી, આ બધી સરોગેસી આપણે ઇન્ડિયામાં અવેલેબલ છે. તમારે એનો લાભ લેવો જોઈએ અને એના માટે જેટલા બી મોટિવેશન્સ તમારી જરૂર છે, હું એમ કહું છું તમે મને મેઇલ કરીને પણ તેનો આન્સર લઈ શકો છો. તમે મને મારા ફાજલ સમયની અંદર, કારણ કે એક મારી એક હોબી છે, એક વિશ્વાસ છે, એક સમાજમાં એક સારું કાર્ય કરવા માટેની એક ચાહ છે, તો હું એમાં કહી શકું કે જ્યારે બી કોઈ દર્દીને સરોગેસી માટે આગળ વધવું હોય તો હું કહું છું કે તમે મારી હોસ્પિટલમાં મારો યોગ્ય ટાઈમ લઈને તમારા મોટિવેશનલ વિચારો માટે તમે આવી શકો છો. અને હું એવું કહી શકું કે સરોગેસીમાં રિઝલ્ટ્સ બહુ જ ઉમદા છે અને સર્ટેન ઇન્ડિકેશન્સ ફક્ત સરોગેસી માટે છે, જેમાં એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. જી જી બિલકુલ. ડોક્ટર જયેશ, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જો